જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું સાહસ છે. તો જેમાં રિક્રુટમેન્ટ ઓફ ધ પોસ્ટ જુનિયર એન્જિનિયર, સર્વેયર અને ડ્રાફ્ટમેન જેમાં ભરતી જાહેર થઈ છે. તો તેના વિશે આજે ડિટેલમાં સમજીશું. તો ચાલો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું. તો મિત્રો, પાવર ગ્રીડ શું છે? તો પાવર ગ્રીડ એ મહારાષ્ટ્ર પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ અંડર ધ મિનિસ્ટ્રી ઓફ પાવર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ engaged in the power transmission business with the mandate for planning, coordinate, supervision and control over complete interstate transmission system and operation of the national and regional power grid. તો મિત્રો, પાવર ગ્રીડ છે નેશનલ જે પીયુસી છે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે, જે ભારત સરકાર દ્વારા જે મિનિસ્ટ્રી ઓફ પાવર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત છે, જેમાં પાવર ટ્રાન્સમિશનનો બિઝનેસ કરે છે. પાવર ગ્રીડ ઓપરેટેડ અંડર ટ્રાન્સમિશન લાઇન અલોંગ વિથ 278 સબ સ્ટેશન એઝ ઓન 31 જુલાઈ 2024. તો મિત્રો, પાવર ગ્રીડનું અહીં તમે જોઈ શકો છો, એમાં અલગ અલગ જગ્યાઓ છે, જે રિજિયન પ્રોજેક્ટ, નોર્થન રિજિયન 2, નોર્થન રિજિયન 3, ઈસ્ટર્ન રિજિયન 1, ઈસ્ટર્ન. તો એ પ્રમાણે અલગ અલગ રાજ્યો પ્રમાણે છે, જે તમે અહીં જોઈ શકો છો. મિત્રો, ઓડિશા માટે ઓડિશા પ્રોજેક્ટ છે, તો અલગ અલગ. ગુજરાત માટે વેસ્ટર્ન રિજિયન 2, તો તેના અલગ અલગ જગ્યાએ આવેલા છે પ્લાન્ટ, મતલબ કે ટ્રાન્સમિશન લાઈનો વિસાયેલી છે. તો એના માટેની જાહેરાત છે. અહીં વેકેન્સી એન્ડ રિઝર્વેશન, અહીં તમે વેકેન્સી જોઈ શકો છો. જેઈ સર્વેયર એન્જિનિયર ગ્રેડ 3, સર્વેયર ગ્રેડ 4, ડ્રાફ્ટમેન જેઈ. તો અહીં તમે જોઈ શકો છો જગ્યાઓ, જે રિજિયન પ્રમાણે કેટલી જગ્યાઓ છે. અહીં સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપી છે. સીસી જે રિજિયનનું નામ છે, જેમાં જેઈ, સર્વેયર અને ડ્રાફ્ટમેન, જેમાં ટોટલ જગ્યાઓ છે 4, 8 છે. ડ્રાફ્ટમેનની 8 જગ્યાઓ છે. એ પ્રમાણે અહીં રિજિયન આપેલું છે, એમાં જગ્યાઓ પણ તમે જોઈ શકો છો. જુનિયર એન્જિનિયરમાં મિત્રો, હિયરિંગ ઇમ્પાયર્ડ, તો ડેફ, હાર્ડ ઓફ હિયરિંગ, જે અહીં આઈડેન્ટિફાઈ સુટેબલ ફોર. એના પછી વાત કરીશું મિત્રો, જોબ સ્પેસિફિકેશનની વાત કરીશું. જુનિયર એન્જિનિયર જે ગ્રેડ છે S2, પે સ્કેલ છે 26,000થી 1,18,000 છે. અપર લિમિટેજ તો 31 વર્ષ સુધી, જેમાં ક્વોલિફિકેશન માટે ડિપ્લોમા ઇન સર્વે એન્જિનિયર અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, જેમાં 70 માર્ક્સ હોવા જોઈએ. હાયર ટેકનિકલ ક્વોલિફિકેશન લાઇક BTech with or without diploma is not allowed either at the time of application or at the time of joining. Higher technical qualification like BTech with or without diploma is not allowed either at the time of application or at the time of joining. વાત કરીશું એસેન્શિયલ પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ. તો કેન્ડિડેટ શુડ હેવ ધ લીસ્ટ 4 year પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઓફ વિચ એટ લીસ્ટ 2 year વિથિન ધ મિનિમમ મંથલી ગ્રોસ વેજીસ 25,000, જે એનો બેઝ આપેલું છે. તો એ પ્રમાણે એની ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ માંગેલો છે. ઇસેન્શિયલ એક્સપિરિયન્સ પ્રોફાઇલ, તો શુડ હેવ એટ લીસ્ટ 4 year પોસ્ટ ઓફ ક્વોલિફિકેશન વર્કિંગ એક્સપિરિયન્સ સર્વેઇંગ ઇન ધ ટ્રાન્સમિશન લાઇન એટ ધ ટોટલ સબસ્ટેશન, GDPS, ડ્રોન્સ, લીડર, સર્વેયર ઓપરેશન. સિલેક્શન પ્રોસેસમાં કઈ રીતનું છે? તો રિટર્ન ટેસ્ટ છે, ટ્રેડ ટેસ્ટ ઓફ શોર્ટલિસ્ટ કેન્ડિડેટ બેઝ ઓન માર્ક ઓબ્ટેન ઇન રિટર્ન ટેસ્ટ. રિટર્ન ટેસ્ટમાં જે પ્રમાણે માર્ક્સ હશે એના પ્રમાણે એનું સિલેક્શન થશે. વાત કરીશું સર્વેયર ગ્રેડ 4, જે માટે જેનો પગાર સ્કેલ છે 22,000થી 85,000. અપર એજ લિમિટ છે 32 વર્ષ. ક્વોલિફિકેશનની વાત કરીશું તો ફૂલ ટાઈમ રેગ્યુલર 2 years ITI સર્વેયર ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, જેમાં ક્વોલિફિકેશન શુડ બી રિક્યુર ઇન્ડિયા એન્ડ ફ્રોમ ગવર્મેન્ટ અપ્રૂવ ITS, નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, GCVT NCVT ચાલશે. હાયર
technical qualification like diploma, BTech, etc. with or without ITI is not allowed at the time of application and the joining. Essential post qualification માટે જે candidate should list 5-year post qualification experience or the list of the 3-year the minimum monthly gross wage 21,500. હવે વાત કરીશું એક્સપિરિયન્સ, તો એક્સપિરિયન્સ જે કેન્ડિડેટ વિલ હેવ ધ સબમિટ પ્રૂફ ઓફ સપોર્ટ ઓફ અબો વેજીસ, જેમને પગાર સ્લીપ પણ બતાવવી પડશે. એસેન્શિયલ એક્સપિરિયન્સ પ્રોફાઇલ, જેમાં શુડ હેવ ધ લિસ્ટ 5 year ઓફ પોસ્ટ ક્વોલિફિકેશન વર્કિંગ એક્સપિરિયન્સ સર્વેઇંગ એન્ડ ટ્રાન્સમિશન લાઇન. સિલેક્શન પ્રોસેસમાં છે રિટન ટેસ્ટ અને ટ્રેડ ટેસ્ટ. સોર્ટેડ કેન્ડિડેટ અને માર્ક ઓબ્ટેન ઇન રિટન ટેસ્ટ. ડ્રાફ્ટમેનની વાત કરીશું તો ગ્રેડ પે 22,000થી 85,000. અપર એજ લિમિટ છે 32 વર્ષ. એજ્યુકેશન ક્વોલિફિકેશન ફૂલ ટાઈમ રેગ્યુલર 2 year ITI, ડ્રાફ્ટમેન સિવિલ, ITI આર્કિટેક્ચર ડ્રાફ્ટમેન હોવું જોઈએ. ઇસેન્શિયલ પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ તો 5 year પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ વિથ ધ લિસ્ટ 3 year ઇન મિનિમમ મંથલી ગ્રોસ વેજીસ ઇમ્યુલેમેન્ટ ઓફ 21,500. ઇસેન્શિયલ એક્સપિરિયન્સ પ્રોફાઇલની વાત કરીશું તો 5 વર્ષનો એક્સપિરિયન્સ ક્વોલિફિકેશન હોવું જોઈએ. એક્સપિરિયન્સ વિથ ધ આર્કિટેક્ટ ઓર સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ઇન ઓર્ગેનાઇઝેશન એન્જિનિયરિંગ વર્ક. સિલેક્શન પ્રોસેસ સેમ છે, રિટન ટેસ્ટ અને ટ્રેડ ટેસ્ટ. એના પછી વાત કરીશું રિલેક્શન એન્ડ કન્સેશન. તો SC ST OBC માટે અહીં તમે જોઈ શકો છો યર્સનો રિલેક્શન આપેલું છે. સિલેક્શન પ્રોસેસમાં કઈ રીતનું છે તો મિત્રો સિલેક્શન પ્રોસેસ CBT ટાઈપનું ટેસ્ટ લેવામાં આવશે. એમ ટ્રેડ ટેસ્ટ ઓફ સોર્ટેડ કેન્ડિડેટ, જેમાં CBT ટેસ્ટ લેવામાં આવશે અને પછી ટ્રેડ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં કેન્ડિડેટ આર રિક્વેર્ડ ટુ વેરી કેરફુલ વાઇલ અપલોડિંગ ધ રિલેવન્ટ ડોક્યુમેન્ટ. જેમાં રિટન ટેસ્ટ હશે, જેમાં રિટન ટેસ્ટમાં 2 ભાગ હશે, જે 2 કલાકનું હશે. એમાં પાર્ટ 1માં ટેકનિકલ પ્રોફાઇલ નોલેજ હશે, જે 120 ક્વેશ્ચન હશે. જ્યારે પાર્ટ 2માં એપ્ટિટ્યૂડ ટેસ્ટ હશે, જેના 50 ક્વેશ્ચન હશે, જેમાં વોકેબ્યુલરી, વર્બલ કમ્પ્રેહેન્શન, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, જે GK ટાઈપનું હશે, જેમાં ઓલ ક્વેશ્ચન કેરી ઇક્વલ માર્ક્સ 1. Wrong and multiple answer would result in negative marks of 1/4. Qualify criteria and retest test, જેમાં ફોર જુનિયર એન્જિનિયર માટે છે મિનિમમ 40 માર્ક્સ ઇન સબ્જેક્ટ ટુ લિસ્ટ 30 માર્ક્સ ઇન ઇચ પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. તો 30% લાવવાના રહેશે પાર્ટ 1 અને 2માં સેપરેટ, જેમાં મિનિમમ 40% હોવો જોઈએ. રિઝર્વ માટે 30% અને 25% પાર્ટ 1 અને પાર્ટ 2 માટે. સર્વેયર માટે તમે અહીં જોઈ શકો છો મિનિમમ ઓફ 40% માર્ક્સ ઇન ધ ટોટલ પાર્ટ 1 અને પાર્ટ 2 માટે, અને રિઝર્વ માટે 30% માર્ક્સ ઇન ટોટલ પાર્ટ 1 અને પાર્ટ 2 કમ્બાઈન. ટ્રેડ ટેસ્ટમાં તો ક્વોલિફિકેશન માર્કેટ ટ્રેડ ટેસ્ટ શેલ બી 40% ફોર ધ અનરિઝર્વ, જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે છે. ઓફર ઓફ એપોઇન્ટમેન્ટ માટે તો ઓફર ઓફ એપોઇન્ટમેન્ટ શેલ બી ઇસ્યુડ ધ સુટેબલ કેન્ડિડેટ empanel in the order to merit and based on the requirement. Appointment selection candidate will subject to their being found medically in the pre-employment medical examination conduct as per power grade norms and standard of medical fitness. તો મિત્રો જે ક્વોલિફાય થશે ટેસ્ટમાં તેમના માટે પછી મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. ટેસ્ટ સેન્ટર અહીં તમે જોઈ શકો છો જે અલગ અલગ આપેલા છે. CC તો દિલ્હી, જેને ER પટણા, જે તમે અહીં સંપૂર્ણ જોઈ શકો છો. એના પછી હેલ્થ માટેનો છે, જે એપ્લિકેશન શુડ હેલ્થ સાઉન્ડ હેલ્થ, નો રિલેક્શન ઇન પાવર ગ્રેડ મેડિકલ નોન્સ ઇન અલાઉ ફોર ડિટેલ સ્ટાન્ડર્ડ ઓફ મેડિકલ ફિટનેસ વિઝિટ. તો એના માટે તમે અહીં જોઈ www.powergrade.in પર જઈને તમે
ડિટેલ મેળવી શકો છો. હવે કમ્પેન્સેશન પેકેજ અહીં આપેલું છે. જુનિયર એન્જિનિયર સર્વેર માટે 26,000થી 1,18,000 છે. ઇનિશિયલ બેઝિક છે 26,000. સર્વેર માટે એન્ડ ડ્રાફ્ટમેન માટે છે 22,000થી 85,000, જેમાં શરૂઆતનો પગાર 22,000 છે. એના પછી વાત કરીશું અહીં ઇન્સ્ટ્રક્શન આપેલી છે કઈ રીતે ફોર્મ ભરવું. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર ધ રજિસ્ટ્રેશન એપ્લિકેશન, તો રજિસ્ટર અને એના પછી એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું તો તેના માટેની સંપૂર્ણ માહિતી છે અહીં, જે તમે www.powergrid.in પર જઈને તમે તમારું કેરિયર પર સિલેક્શન ઓફ ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન, જેમાં તમે જઈને તમારી એજ, એક્સપિરિયન્સ, સંપૂર્ણ માહિતી ભરી શકશો અને રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે એપ્લિકેશન ભરવાનું રહેશે. એના પછી વાત કરીશું પેમેન્ટ. તો પેમેન્ટ મિત્રો ડિટેલ ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ પેમેન્ટ એપ્લિકેશન અહીં વેબસાઇટ આપેલી છે www.powergrid.online પેમેન્ટ એપ્લિકેશન ફી, તો તેમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે. લિસ્ટ ઓફ ઇસેન્શિયલ ડોક્યુમેન્ટ ટુ અપલોડ ડ્યુરિંગ ઓનલાઈન એપ્લિકેશન માટે અહીં આપેલા છે. તો કે લેટેસ્ટ ફોટોગ્રાફ ડોક્યુમેન્ટ, પછી સિગ્નેચર ડોક્યુમેન્ટ, ક્વોલિફિકેશન, પાસિંગ સર્ટિફિકેટ, માર્ક્સ ડોક્યુમેન્ટ રિલેટેડ અધર ક્વોલિફિકેશન, પાસિંગ સર્ટિફિકેટ, relevant essential certification were asked, document related to experience. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તો અહીં જે છે ડુ નોટ ઇન્ક્લુડ ટ્રેનિંગ લેવલ, ટીચિંગ, પ્રી ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ, એપ્રેન્ટિસશીપ, ઇન્ટર્નશીપ એ ગણવામાં આવશે નહીં. ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ એન્ગેજમેન્ટ ઓફ સ્ક્રાઇબ, અહીં તમે જોઈ શકો છો જે એના વિશે માહિતી આપેલી છે. પીડબ્લ્યુડી માટે ડિસેબિલિટી, જે કમ્પેન્સેશન ટાઈમ જે આપેલો છે અહીં તમે જોઈ શકો છો. જનરલ ઇન્ફોર્મેશન અહીં આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો મિત્રો. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ અને ટાઈમની વાત કરીશું. તો કમેન્સમેન્ટ ઓફ ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન પાવર ગ્રીડ તો 7/8/2024 રોજ ચાલુ થશે. લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન 29/8/2024 છે. કટ ઓફ ડેટ ઓફ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એજ, એજ્યુકેશન ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા, એક્સપિરિયન્સ તો 29/8/2024 છે. મિત્રો પાવર ગ્રીડમાં જે ભરતી આવી તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.